હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। આ વર્ષે કુંભમેળો તારીખ 13 જાન્યુઆરી 2025 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રી સુધી ઉત્તર પ્રદેશના જાણીતા તીર્થ પ્રયાગરાજ ખાતે યોજાઈ રહ્યો છે। ત્યારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રયાગરાજ મહાકુંભ ખાતે મહાન ક્ષેત્ર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। મહાકુંભની પૂર્ણાહુતિ સુધી દરરોજ કુંભ યાત્રાએ આવનારા સાધુ સંતો અને ભાવિકોને ભોજન પ્રસાદ કરાવાશે। આ અન્નક્ષેત્ર ભંડારાનું સંચાલન બીએપીએસ સંસ્થાનું ઐતિહાસિક મંદિર ભારતીય સંસ્કૃતિની ધરોહર અને દિલ્હીના મુગટ સમા સ્વામિનારાયણ અક્ષરધામના કોઠારી સંત પૂજ્ય મુનિવત્સલ સ્વામી અને પૂજ્ય સંતો સંભાળે છે। દિલ્હી સ્થિત અક્ષરધામ મંદિરના સંતો અને બીએપીએસ સંસ્થાના હરિભક્તો દ્વારા તૈયાર કરવામાં આવેલ સત્સંગ છાવણી એ કુંભ મેળામાં એક ખાસ આકર્ષણ છે। શિબિરના નિર્માણ દરમિયાન આ સંતોએ માત્ર પર્યાવરણ પ્રત્યે જાગૃતિ જ દર્શાવી નથી, પરંતુ તેમની આત્મનિર્ભરતા અને સેવાની ભાવના પણ દર્શાવી છે। બીએપીએસની આ છાવણીમાં મહાકુંભમાં આવનારા શ્રદ્ધાળુઓ માટે ભોજન અને સત્સંગ વ્યાખ્યાનમાળાનું સુંદર આયોજન, ગીતામૃતમ પર મહોત્સવ દરમિયાન દરરોજ કથામૃતનો લાભ પ્રાપ્ત થશે અને પારિવારિક એકતા માટે સુંદર પ્રદર્શન ખંડનું પણ નિર્માણ થયું છે। આ ઉપરાંત પારિવારિક એકતા હેતુ અને વિશ્વ શાંતિ માટે મહાયજ્ઞનું પણ સુંદર આયોજન થયું છે। ત્યારે ગુરુહરિ મહંત સ્વામી મહારાજે આ અન્નક્ષેત્ર અને સત્સંગ છાવણી માટે ખાસ પત્ર લખ્યો હતો। ચાલો જોઈએ સ્વામીશ્રીનો આ પત્ર। નૈરોબી તારીખ 12 જાન્યુઆરી 2025 રવિવાર। સ્વામી શ્રીજી, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, સ્વામી બાપાના લાડીલા દિલ્હી અક્ષરધામ મંદિરના પૂજ્ય મુનિવત્સલ સ્વામી તથા પૂજ્ય સંતો પ્રતિ સાધુ કેશવજીવન દાસના જય શ્રી સ્વામિનારાયણ। આ વર્ષે મહાતીર્થ સ્થાન પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન થયેલ છે। આપની બીએપીએસ સંસ્થા દ્વારા 2 એકર જમીનમાં સુંદર આયોજન થયેલ છે। વડીલ સંતોના માર્ગદર્શન નીચે આપ તથા અન્ય સંતો ખૂબ સારી સેવા કરે છે। આવનારા દરેક સંતો, મહંતો તથા મહામંડલેશ્વરોની મારા વતી સરભરા અને પૂજન અર્ચન કરશો। મહાકુંભમાં આવનારા દરેકનું કલ્યાણ થાય તે શુભ સંકલ્પ કરેલ છે। આપ બધા મહાતીર્થ પ્રયાગરાજમાં છો તો મને યાદ કરી સ્નાન કરશો, દર્શન કરશો। બધું સર્વોપરી થાય અને કોઈ વિઘ્ન ન આવે તે માટે પ્રાર્થના કરી છે। બધાને આશીર્વાદ છે। આપને સૌ એકવાર આ પત્રનો એક શબ્દ પર મનન કરીએ તો આ પત્રમાં ગુરુહરિ મહંત સ્વામી મહારાજના અનેક ગુણોના દર્શન થાય છે, જેવા કે સેવા ભાવના, દરેકનું કલ્યાણ, તીર્થ સ્થાનનો મહિમા। આ ઉપરાંત આપ સૌ પણ એક ગુણ કોમેન્ટમાં લખીને જણાવો। મહાકુંભમાં બીએપીએસના આ કેમ્પમાં નિત્ય વિશ્વ શાંતિ મહાયજ્ઞ અને વિવિધ ભક્તિ સત્સંગના આયોજનો થાય છે। મહાકુંભ દરમિયાન આ મહાયજ્ઞમાં યજમાન તરીકે જોડાવા ઈચ્છતા હરિભક્તો સત્વરે પોતાનું નામ નોંધાવી શકે છે। રજિસ્ટ્રેશન માટેની માહિતી જેવી કે કોન્ટેક્ટ નંબર, વેબસાઇટની લિંક જેવી માહિતી વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આ માહિતીને બીજા હરિભક્તોને પણ શેર કરો જેથી તેઓ પણ આ મહાયજ્ઞનો લાભ અને પુણ્ય પ્રાપ્ત કરી શકે, જેનું આંગળી ચિંધ્યાનું પુણ્ય આપને પણ પ્રાપ્ત થાય। બીએપીએસ અન્નક્ષેત્રમાં દરરોજ 1 લાખથી વધુ ભાવિક ભક્તો ભોજન પ્રસાદ લઈ રહ્યા છે, જેમાં મીઠાઈ, ફરસાણ સહિતની 7-8 પ્રકારની વાનગીઓ સાથેનો પ્રસાદ ઘરનું ભાન ભૂલાવે એવી વ્યવસ્થા સાથે બીએપીએસ સંસ્થા દ્વારા થઈ રહી નિસ્વાર્થ સેવાના આ વિડીયોને આપને સૌ બીજા હરિભક્તોને શેર કરીને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીએ તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો।